સો ચાલો હવે બીજો વ્લોગ છે અને અમે જોબ માટે રેડી થઈ જઈએ અને પછી આપણે મળીએ. મારા ભાઈ કે અહીંયા મચ્છર નહીં હોય ને તો મેં કીધું નહીં, તો એ કે ત્યાં ક્યાંથી ન હોય કે ઠંડીમાં બિચારાને પાંખો એ કે 3G જતી હશે, તો આ બિચારા બધા દાંત કાઢે છે. અરે એમ કહું ઠંડીમાં મચ્છર અહીંયા ન હોય એમ, કારણ કે પાક ખોલતે 3G જાય. હા ઈ જ ને. આ મમ્મીને જો ને તાવ આવ્યો છે તો સૂતી છે. હવે હું વાત કરી લઉં પેલા, પછી તમને બતાવો ને. આ આખો વ્યૂ છે અત્યારે, જો સનસેટ વ્યૂ આવો હોય કંઈક. અને આ અમારું ઘરની બહાર આવું ગાર્ડન છે. જો ભાઈ આવી રીતે સાયકલ હોય અને આ આખું હબ છે. અને અહીંયા આવે જો અહીંયા અમારો સાયકલનો નંબર હોય. હવે અમારો નંબર 7713 હું નાખીશ અને આ મારી સાયકલ જ ને, એટલે ટીવીમાં એને સ્ક્રીનમાં શો કરી દે કે આ મારી સાયકલ છે. અને આ ફ્લિંકની કંપની છે, અહીંયા રેપ્યુટેડ ગ્રોસરી ડિલિવરીની કંપની છે. અને આની અંદર ડિલિવરી ચાલુ કરીશું હમણાં, તો તમને આગળની જર્ની ત્યાંથી બતાવું. જો ભાઈ આ ચેન્જિંગ રૂમ છે, આ બોર્ડર ટી છે એટલે હું નથી બતાવતો, પણ આવી રીતે હોય. મને ઓર્ડર નથી તો હું ઓનલાઈન છું. પછી મારી ટીપ ને એવું બધું અહીંયા બતાવે, પછી અમારા સ્ટેક્સ બતાવે, પણ આજે એક પહેલો ઓર્ડર છે એટલે કોઈ સ્ટેક્સ નથી. પછી મેં મારી વેહિકલ સિલેક્ટ કરી લીધી નંબર, અને અમારે કોઈ ઓનલાઈન ઓર્ડર નથી અત્યારે. તો હવે હમણાં ઓર્ડર આવશે એટલે આગળની પ્રોસેસ તમને બતાવીશ કઈ રીતે ડિલિવરી કરવાનું ને એ બધું. તો મળીએ આપણે. આપોથેકેનો ઓર્ડર હતો તો અહીંયા આપોથેકે દવા લેવા આવ્યો હતો. હવે આવું હોય, અહીંયા લેબલ મારેલું હોય આવું આપોથેકેનું, એટલે આપોથેકેમાં આવવાનું હોય. યા ના બધા જો વિડીયો કોલમાં આવા બધા આવી જાય છે. આખો બીજા મારો ફ્રેન્ડનો ફોન આવે છે, પણ પેલા આ બધા નમૂનાને જોઈ લો. અને દવા ઉડી ગઈ, દવા પકડો. હાલો નાખીને મળો. જો ભાઈ આવો ઓર્ડર આવે ને 2 કિલોમીટરનો, એમાં સેજ પણ મજા આવે નહીં, બરાબર? કેમ કે બહુ આ ઠંડીમાં એક ધારું બહાર રહેવું પડે અને સેજ પણ મજા આવે નહીં. આવી રીતે ટ્રક ઊભો હોય ને તો એને ડબલ ઇન્ડિકેટર રાખીને ઊભી રાખવી પડે. અને આપણી સાયકલ છે. હવે અહીંયા બ્લોક આવ્યા છે તો ખડબડ થાય ને કરતાં મૂકી દઉં હું વિડીયો તો સારું પડે. જો ભાઈ કસ્ટમરના ઘરે પહોંચી ગયો છું, અને અહીંયા ઘર નંબર હોય. આ 18 નંબરનું ઘર છે, અને ઓલી સાઈડ 21ની એ સિરીઝ આવે, 21, 23ની બધા, અને 18, 16, 14 એ બધી આ સાઈડ આવે. ને અહીંયા આવી રીતે કસ્ટમરના નામ હોય, અને મારા મોબાઈલમાં બતાવે આવી રીતે. ડેટા પ્રોટેક્શન આટલું બહુ નથી બતાડતો, એમાં નામ બતાવે. પછી અહીં ક્લિક કરવાનું. નામ છે ક્રિલિક એપલસ્ટન. નામ ગોતવાનું થોડીક વાર લાગે. જો ભાઈ એક આ સિગ્નલ છે ને, આ જગ્યાએ બહુ ઊભું રહેવું પડે, ખબર ને 1 મિનિટ ઊભું રહેવું પડે ને. આવો કંઈક મારો લુક છે, તમે જોઈ લો. બધું કવર કરવું પડે કેમ કે આજે -3 છે. જો ભાઈ આવું કંઈક પાર્કિંગ સ્ટેશન દેખાય. આ નવી બાઇક છે બધી અમારી. આ થોડીક આમાં વધારે સામાન છે, પણ આ પેન્ડલ બહુ જ મારવા પડે એટલે અમે તો નથી લેતા. અને આ છે કંઈક બેટરી સ્ટેશન. આવી રીતે બેટરી બધી પડી હોય, અને આની અંદર આ વાયર છે, આ પ્લગ ઇન કરી દેવાનું. મારી સીટ ખતમ થઈ ગઈ છે, પંચ આઉટ કરીને આપણે નીકળશું. સો ચાલો આપણે જર્મનીમાં ડિલિવરીની જોબમાં 4 કલાકની અંદર કેટલીક ટીપ આવે ને એ જોઈએ. આજે મંડે હતો, મારે આજની છે 13 યુરો. ફોકસ 13 યુરો છે આજની, અને આ મહિનાની 95 યુરો થઈ ગઈ છે. તો ઇટ્સ વેરી ગુડ. અને બસ આ રીતનું કંઈક છે જર્મનીમાં. સો હવે આપણે પહોંચી ગયા છીએ ટ્રેન સ્ટેશન પર. અને કેટલી વાર છે ભાઈ? 1 મિનિટની વાર છે. તમને નહીં દેખાય, ખબર નહીં દેખાય કે નહીં. 1 મિનિટની વાર છે. અને ઠંડી આજે -6 છે, -6. અને બતાવે છે 2-3 દિવસની અંદર સ્નો પડશે. ખતરનાક ભાઈ, બહુ ઠંડી હમણાં 2-3 દિવસથી ચાલુ થઈ ગઈ છે. તો હવે અહીંથી મારે ઘર ખાલી 3 સ્ટેશન જ છે, એટલે હમણાં 15 થી 20 મિનિટની અંદર ઘરે પણ પહોંચી જઈશ. તો આપણે મળીએ ઘરે જઈને, અને આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. ઘરે જોઈએ શું બનાવ્યું છે હર્ષભાઈ. તો મળી. ઓલાને ખબર નથી હું અહીંયા છું,
જો એને ખબર નથી કે હું અહીંયા છું. આ અમારા કેનિલભાઈ છે, રૂમમેટ. મેં કીધું ચાલુ કરીને પછી તને મેં કીધું વિડીયો ચાલુ કરીને પછી લઉં. મેં કીધું તને ખબર નથી. મેં કીધું આ વ્હાઈટ જેક એન્ડ જોન્સના શૂ જાણીતું છે આ માણસ. તો ઘરનું જ લાગે છે. હા, તો અમે બે એક સાથે ઘરે પહોંચ્યા છીએ ને હવે જઈએ ઘરે. કોઇન્સિડન્સ છે, કોઇન્સિડન્સ જે બહુ રેર થતો હોય. બહુ રેર થઈ જાય. આવી બધી નાની નાની વસ્તુ અહીંયા બહુ સારી લાગે છે, ખબર નહીં કેમ. બાકી ત્યાં તો ભટકાય તો ભાઈ હું ભાઈ ભટકાશો, હાલતી ન થાને. સારું કર્યું ભેળો ભાઈ, રસ્તો જે કપાઈ. આવું છે ભાઈ. ચાલો હવે મળીએ ઘરે જઈને. હું બનાવ્યું છે નહીં કે નહીં લાવ્યો. ઓકે, દાળ અને ભાત. જો કે આ કુકિંગ વાળો વિડીયો બપોરે જ બની ગઈ હતી દાળ, એટલે ધ્રુવભાઈ લીધો છે એને જોઈન્ટ કરી દઈશ. શું છે ભાઈ, તમારે ડાર્ક જીરા રાઈસ ખાવાની છે કે નહીં? ખાવાની જોઈએ ને મારો ભાઈ. તો જો ભાઈ એવી રીતે બનાવે ડાર્ક ફ્રાય. ગ્રેવી બનાવું છું, પછી આપણે આ દાળ છે ને એડ કરી દેવાની અંદર ડાર્ક ફ્રાય જીરા રાઈસ. સેક્સી. અને હાનનું ખાવાનું છે. અત્યારે કેટલા વાગ્યા? જો 2:30 વાગ્યા. 2:30 વાગ્યા. હાન અત્યારે બનાવતો જવું પડે, કારણ કે જોબે જવું છે અને ઘરે કોઈ નથી, તો પછી બનાવતું જવું પડે. 100%. જો કમ્પ્લીટ તૈયાર કરીને બતાવી તમને લાસ્ટમાં. ઓકે, ફિનિશિંગમાં કેટલી વાર છે ભાઈ? બસ 5 મિનિટ હવે. ડન છે, ડન છે. જો ભાઈ અમારે રાતનો આ ફિક્સ પ્લાનિંગ હોય. PS રમે ભાઈ અને આમાં NBA. આ હર્ષે એનું રમે છે. અત્યારે આ બે રમે છે, પછી મારી વારી આવશે. તો મારું ભોજન કર્યા બાદ આ ફિક્સ. એટલે આમથી થોડોક સ્ટ્રેસ ડાઉન થતો રહી. શું કેવું દુલા? 100% મારો ભાઈ. કામ કરીને પછી આ જ ફાયદો છે. યાર, પૈસા આના માટે જ તો કમાવીએ છે એમ છે. હા હા, મજા આવી જાવ ભાઈ NBA રમી. બીજા રીતે NBA લવર કોઈ હોય તો કમેન્ટ કરજો ભાઈ.